મજૂરો દ્વારા જે છે તે આ દબાણ હટાવવાની જે કામગીરી કરવામાં આવી રહી છે। જો કે આ કોર્પોરેશનની આ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક તંત્રની માનવતા પણ સામે આવી છે। અહીંયા જે એક પરિવાર જે છે ત્યાં એમના ઘરે શ્રીમંતનો પ્રસંગ છે અને એ શ્રીમંતના પ્રસંગમાં જમણવારની જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। જે જમણવારની તૈયારીઓ જે ચાલતી હોય તે અહીંયા ચાલી રહી હતી અને તેને લઈને તંત્રએ માનવતા દાખવી છે। આ જે પરિવારનો એ પ્રસંગ જે છે તે સુપેરે પાર પડે તે માટે બપોર સુધીની આ પરિવારને રાહત આપી છે, જ્યાં સુધી એ પ્રસંગ પૂરો ન થાય અને એ પૂરો થયા બાદ અહીંયા ડિમોલિશનની કામગીરી જે છે તે ફરી હાથ ધરાશે। એટલે કે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા જે ડિમોલિશનની કામગીરી છે એ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક તંત્રની માનવતા પણ સામે આવી છે। જે તળાવ જે અહીંયા વાંદરવટ તળાવ છે એની આસપાસના જે વિસ્તાર જે છે, ખાસ કરીને તળાવના 58,000 ચોરસ મીટરનો જગ્યા ખુલ્લી કરવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે અને એ ડિમોલિશનની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। 2010 પહેલાં અહીંયા જે વસતા લોકો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમ છતાં પણ અહીંયા જે લોકો દ્વારા જે ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા હતા અને એ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવા માટે આ કામગીરી કરવામાં આવી રહી છે। તંત્રના જે અધિકારીઓ દ્વારા જે વાતચીત કરવામાં આવી તેમની સાથે જે વાતચીત થઈ છે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાથે જે વાતચીત થઈ છે તેમાં તેઓએ જણાવ્યું હતું કે વાનરવટ તળાવ, મહાલક્ષ્મી તળાવ અને રોપડા તળાવને ઇન્ટરલીક કરવાની કામગીરીના ભાગરૂપે અહીંયા દબાણો જે છે તે દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। મોટાભાગનું કામ જે છે તે દબાણો દૂર કરવાનું જે છે તે પૂર્ણ થયું છે, પરંતુ એક દિવસનો સમય જે છે આ તમામ જગ્યા ખુલ્લી કરવા માટે જે છે તે લાગશે તેવું પણ અધિકારીઓએ જણાવ્યું છે। જી પંકજ, સંજય, આભાર માહિતી આપવા માટે। તો હાલ અમદાવાદમાં વટવા વિસ્તારથી જે તસવીરો આવી રહી છે તમે જોઈ શકો છો કે લગભગ 400થી પણ વધુ રહેણાંક મકાનો છે જે ગેરકાયદેસર હતા। વર્ષોથી અહીંયા આવા ગેરકાયદેસર બાંધકામો થયેલા હતા, તેને દૂર કરવાની કામગીરી અને જગ્યાને ખુલ્લી કરવામાં આવશે અને જે તળાવ છે, વાંદરવટ તળાવ છે, તેને વ્યવસ્થિત રીતે ફરીથી ડેવલપ કરવામાં આવશે અને આ જગ્યા ઉપર રોડ પણ બનાવવામાં આવશે એવી વાત પણ મ્યુનિસિપલ અધિકારીઓએ જણાવી હતી। ચંડોળા અને ઈસનપુર બાદ હવે વટવાનો વારો છે, જ્યાં ગેરકાયદેસર દબાણો, રહેણાંક મકાનો, કાચા પાકા બાંધકામો અને કેટલાક કોમર્શિયલ બાંધકામો છે જે ગેરકાયદેસર છે એને તોડવામાં આવ્યા છે। હાલ કોર્પોરેશનની જે ટીમ છે એ મોટી સંખ્યામાં અહીંયા જંગી કાફલા સાથે ઉતરી છે। પોલીસનો કાફલો પણ તૈનાત છે અને એક પરિવારમાં જ્યાં શ્રીમંતનો પ્રસંગ હતો તેમને બપોર સુધીની રાહત આપી છે અને શ્રીમંતનો જે પ્રસંગ પૂરો થાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી છે એ નહીં થાય। અમદાવાદના વટવા વિસ્તારમાં હાલ ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્યાંક ને ક્યાંક માનવતા જે છે તે દાખવવામાં આવી હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે। વટવા વિસ્તારમાં જે વાનરવટ તળાવ છે અને ત્યાં જે ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે અને એ ડિમોલિશનની કામગીરી જ્યાં મકાનો છે ત્યાં ચાલી રહી છે, ત્યાં એક ભરવાડ પરિવાર છે અને તેમને ત્યાં શ્રીમંતનો પ્રસંગ છે। એ શ્રીમંતના પ્રસંગમાં જમણવારની જે કામગીરી, જે તૈયારીઓ જે ચાલી રહી છે, જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જે છે આ પ્રસંગ એ પરિવારનો સુપેરે પાર પડે તેને લઈને આ પરિવારને 2 કલાકની રાહત આપી છે। બપોર સુધી જે છે તે અહીંયા આ પરિવાર પોતાનો એ પ્રસંગ સુપેરે પાર પાડી લે ત્યાં સુધીની રાહત આપી છે અને બપોર બાદ જે છે તે અહીંયા ડિમોલિશનની કામગીરી ચાલુ કરવામાં આવશે। એટલે જે પ્રકારે અહીંયા ભરવાડ પરિવાર દ્વારા જે જમણવારની જે કામગીરી ચાલી રહી છે અને તેને લઈને તૈયારીઓ જે ચાલી રહી છે અને એ પ્રસંગ સુપેરે પાર પડે તેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા જે એક રાહત આપવામાં આવી હોવાનો એક કિસ્સો જે છે તે અહીંયા ડિમોલિશનની કામગીરીમાં સામે આવ્યો છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમને 2 કલાકની રાહત આપી છે। શું કીધું છે? 2 કલાકમાંથી તમે તમારું કરી લેજો એમ। ઓકે, પ્રસંગ કેટલા કલાક ચાલવાનો છે? 2-3 કલાક ચાલશે। ઉત્તર ગુજરાત અને વાવથરાદ પંથકનું રબારી સમાજનું મળશે મહાસંમેલન। આગામી 25 જાન્યુઆરીએ ડીસામાં યોજાશે મહાસંમેલન, જેમાં રબારી સમાજમાં રહેલા કુરિવાજોને તિલાંજલિ આપી નવું બંધારણ ઘડાશે। લગ્ન, મરણ સહિતના પ્રસંગોમાં ખોટા ખર્ચા ઉપર પ્રતિબંધ લગાવાશે। સાથે જ કરોડો રૂપિયાના ખોટા ખર્ચાઓ બંધ કરી શિક્ષણ પાછળ પૈસા ખર્ચવાનો નિર્ધાર કરાશે। મહત્વનું છે કે કસુંબા પ્રથા જેવા કુરિવાજો સહિત વ્યસનોને પણ નાબૂદ કરી શિક્ષણ પાછળ કામગીરી કરવા ચર્ચા કરાશે।
સોના ચાંદીના દાગીના સહિતના ખર્ચાઓમાં પણ કાપ મૂકી સામાજિક નિર્માણ કરવું જરૂરી બન્યું હોવાનું ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ જણાવ્યું. ધાનેરામાં મળેલી આ સભામાં પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ, રાજસ્થાનના રાણીવાડાના ધારાસભ્ય રતન દિવાસી સહિત મોટી સંખ્યામાં રબારી સમાજના ધર્મગુરુ અને આગેવાનો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. આ ઉપરાંત ઠાકરસિંહ રબારીએ ડીજે મામલે કહ્યું કે ડીજે લાવવું બિલકુલ ખોટું છે. ડીજે બંધ કરે તેને હું આવકારું છું. પણ અમારા સમાજના જે બંધારણ થશે એમાં ડીજે બંધ છે. એટલે હવે એ સમાજની વાત અલગ છે, વ્યક્તિગત અલગ છે. અમારા સમાજમાં બધા જ પાળી શકે, ઓછા ખર્ચા થાય, આ સમયની સાથે શિક્ષણમાં વધુ ખર્ચો કરે, બાળકોને શિક્ષણ વધુ અપાવે, ધંધા રોજગારમાં વધુ રોકાણ કરે અને આગળ વધે, આ ભણેલા ગણેલા સમાજોની હરોળમાં જાય, એ અમારા પ્રયત્નો છે અને એ બંધારણના બધા જ મુદ્દાઓ એમાં આવશે. અમારે ત્યાં અલગ અલગ જૂની વર્ષો જૂની પરંપરા હતી. રબારી સમાજ એ પશુધન અને ખેતી માટેનું કામ કરતો હતો, પરંતુ હવે સમય જતાં પરિસ્થિતિ બદલાણી. દીકરા દીકરીઓ ભણી અને વેપાર અર્થે અત્યારે અહીંના લોકો કર્ણાટક, બેંગ્લોર, પૂના, અમદાવાદ, સુરત અનેક જગ્યાએ છે. ત્યારે એમને સમયની પણ ખૂબ જરૂરિયાત છે અને એના માટે સમયનો ખૂબ ખોટો જે બગાડ થતો હતો એ બધી પ્રથા અમારા અંદર વર્ષો જૂની કસુંબા પ્રથા હતી. તો એ કસુંબા પ્રથા પણ સદંતર બંધ કરવી, બાળ લગ્નો પણ બંધ કરવા, આવા અનેક પ્રકારના મંડપ માટે કરીને ખોટા ખર્ચાઓ થાય, આવા અનેક પ્રકારના જે ખોટા ખર્ચાઓ હતા એ તમામ પ્રકારના ખોટા ખર્ચાઓનો આ બંધારણ 25 તારીખે થઈને 26 તારીખથી અમલ આવશે ત્યારથી સંપૂર્ણપણે બંધ થશે. અને એના કારણે કરી અને લગભગ તો સમાજના 500 કરોડ કરતાં પણ વધારે રૂપિયા વાર્ષિક બચશે. આધુનિક જમાનામાં મોબાઈલ કંપની જે મોબાઈલ બનાવે છે એનો વડો એ મોબાઈલ નથી વાપરતો. મોબાઈલ માત્ર ને માત્ર જરૂરિયાત પૂરતું છે, પરંતુ અત્યારે બેકારીના કારણે લોકો નવરા બેઠા છે. માત્ર ને માત્ર ઇન્સ્ટાગ્રામમાં વિડીયા, નાચવાનું, ગીતો, એના સિવાય મોબાઈલથી જો બિઝનેસ કરતા હોય તો અમારું ના નથી, પણ મોબાઈલથી વિકૃતતા આવી છે. ઘણા બધા કિસ્સા બને, તમે જુઓ છો, જ્યાં મર્ડર થઈ જાય, એકબીજી દીકરીને ઇન્સ્ટાગ્રામમાં ફસાઈ જાય અને પોલીસ સ્ટેશનોમાં કેસ થાય અને પછી જુઓ ત્યાં કશું ન હોય. સારા સમ્રાટ હારા ફોટા મોકલી દે અને સ્નેપચેટમાં તમે જુઓ કેવા દીકરીઓ સાથે ફ્રોડ થઈ રહ્યા છે. અત્યારે સાયબર ફ્રોડ કેટલા થાય. એટલા માટે કહું છું કે દીકરીઓ પાસે જ્યારે મોબાઈલ હોય એટલું શિક્ષણ ના હોય અને ફ્રોડનો ભોગ બને છે અને દીકરીઓ ફસાઈ જાય અને આવા ઘણા લવ જેવા જે કિસ્સાઓ થાય છે એ મોબાઈલથી થાય. મોબાઈલ યુગ નહોતો ત્યારે દીકરીઓના ભાગવાના આટલા કિસ્સા નહોતા બનતા. પાટણના ચાણસ્મા તાલુકાના મણિયારી ખાતે 84 પાટીદાર મહિલાઓનું મોટું સંમેલન યોજાયું. પાઘડીની લાજના નામે યોજાયેલા આ સંમેલનમાં 3000થી વધુ પાટીદાર મહિલાઓ ઉપસ્થિત રહી. સંમેલનમાં 84 કડવા પાટીદાર સમાજ દ્વારા મોટી પહેલ કરાઈ. ભાગી ગયેલ દીકરીઓ પાછી આવવા માંગે તો સન્માન સાથે લાવવામાં આવશે. ભાગી ગયેલ દીકરીઓમાં સમાજનો ડર દૂર કરવાનો પ્રયાસ. દીકરીઓ અને મહિલા જાગૃતિ માટે નવી પહેલ કરાઈ. ભાગી ગયેલ દીકરીઓ પરત આવી અને તેમનું માન જાળવી રાખશે સમાજ. તો 84 પાટીદાર મહિલાઓનું આ સંમેલન યોજાયું હતું, જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવાયા. ચાણસ્માના મણિયારી ખાતે આ સંમેલનનું આયોજન થયું. ખાસ કરીને દીકરીઓ તરીકે તમે આટલા બધા પાવરફુલ થજો, એટલા બધા આમ ખૂંખાર થજો કે સામેવાળાને એમ થવું જોઈએ કે આની પાસે જાઉં તો આપણે બળીને ભસ્મ થઈ જાવ. અને જે દીકરીઓ અન્ય સમાજમાં લગ્ન કરીને થઈ છે એ દીકરીઓને પણ હું વિનંતી કરું છું કે જો તમે પાછા આવવા માંગતા હોય તો તમને તમારો પરિવાર અને સમાજ જે પહેલા તમારું માન હતું એ માન સાથે સ્વીકારવા તૈયાર છે.